વડોદરામાં વાંકાનેર ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો। ગ્રામજનોના આક્ષેપ મુજબ બેઠકમાં ભારે તણાવનો માહોલ। રજૂઆત કરવા આવેલા ગ્રામજન સાથે દુર્વ્યવહારનો આરોપ છે। મહિલા સરપંચ પર ધમકી આપવાનો ગ્રામજનોનો દાવો। ગ્રામસભામાં સરપંચની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। હું વાંકાનેર ગામની સરપંચ છું। છેલ્લા 4.5 વર્ષથી કામ કરીએ છીએ અમે। અમુક લોકોને ગમતું નથી આ કામ કરીએ છીએ, પણ અમે જે તલાવ કે છે એ વર્ષોથી ભરેલું છે। પહેલાં આ તલાવનું માહિતી માંગી એ અમે આપી દીધી છે। વાંકાનેર ગામમાં આજરોજ ગ્રામસભા યોજાયેલી, તેની અંદર હું તેમજ ગામના સ્થાનિક લોકો ગ્રામસભામાં ગયેલા અને ત્યાં અમારી રજૂઆત કરતા ત્યાંના જે મહિલા સરપંચ છે, મહિલા સરપંચ અને તેઓના પતિએ અમારી સાથે ગેરવર્તન કરેલું અને અમને કોઈ રજૂઆત કરીએ તો અમારી કોઈ રજૂઆતને સાંભળે પણ નહીં અને અમને કોઈ અધિકાર નથી તેઓ અમને કીધેલું। જો વાંકાનેર ગામની અંદર ગ્રામસભા ખાલી તેઓના વહીવટથી